નમસ્કાર સૌને. આજે આપણે માધવબાગમાં યોજાતા હવનના મહત્વ વિશે જાણીએ કે જે એ માધવબાગમાં એક દિનચર્યાનો પાઠ ગણવામાં આવે છે. આયુર્વેદ અનુસાર હવન એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે શરીર, મન અને પર્યાવરણના શુદ્ધિકરણનો એક અસરકારક માધ્યમ છે. હવનમાં ઉપયોગમાં લેવાતી ઔષધીય સમિધા, ઘી અને હવન સામગ્રી એ અગ્નિમાં અર્પણ થતા તેનું સુગંધિત અને ઔષધીય ધૂમ્ર એ વાતાવરણમાં પ્રસરે છે કે જે સકારાત્મકતા અને શાંતિનો અનુભવ કરાવે છે. માધવબાગમાં હવનનો મુખ્ય હેતુ એ દર્દીઓને માનસિક શાંતિ, સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક બળ પ્રદાન કરાવવાનો છે. તણાવ ઘટાડવામાં, મનને એકાગ્ર બનાવવામાં અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા આપવામાં હવન સહાયક માનવામાં આવે છે. આયુર્વેદ કહે છે કે સ્વસ્થતા એટલે શરીર, મન અને આત્માનું સંતુલન. હવન આ ત્રણેય પાસાઓને સ્પર્શે છે અને દર્દીના સર્વાંગી આરોગ્ય માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ બને છે. ચાલો આપણે સૌ શ્રદ્ધા અને સકારાત્મક ભાવના સાથે હવનમાં ભાગ લઈએ અને સ્વસ્થ જીવન તરફ એક વધુ પગલું ભરીએ. ધન્યવાદ.